શું ખાવાનું બનાવું? હવ બેટા જે તમને ભાવે બનાવ, આપણે તો ખાવું જ છે કે. હા અને હવે બેટા હા બા અભળો કે બોલો. કહું છું જો હવે મને કોમ થતું નહીં બરોબર છે. હવે મારી ઉંમર થઈ એટલે થોડું આ ખેતરનો ના બેહોનું કામ કરો. હા એ બા પહેલા હું બોલી કરીને આવી હતી કે હું ખેતરનું કામ નહીં કરું કે ભેંસોનું કામ નહીં કરું. હું ખાલી ઘરનું કામ કરે એટલે ઘરનું કામ નહીં કરતી બરાબર. આ બધું કામ મારાથી નહીં થાય સોણ બોણ ભરવાનો. પણ હવે મારી ઉંમર થઈ સારું છે. હું આ જિંદગી હજુ કામ કર્યું એમ કહું છું. એટલે પહેલા મેં બોલી કરી હતી કે નથી કરી? ઘરનો જ કામ માટે બંધાયેલું. આ છોકરાને ટીણિયાન થતું નતું લાયા છે તે વળી કારણ હવે લમણો પડ્યું છે પડી છે શું કરે તાણ. મારું મુએ બોલતા તો બોલી ગયો છું બંધી કરીને લાયા છે તો હવે કોઈ કહેવાય એવું નહીં વધારાનું. હા અલ્યા મેટા ભાઈ આ બધું અમુક તમોન નહીં શોભતું. બધી આ વાત હાસી છે તમારે Yeah. કે મને નહીં જોપતું પણ તમે તમારા હાળાની છોડીને કહો કે કોક આ હું મુશે જ ના કહું કયો હું યા હું દબોણ માં છું. દબાણમાં મુયા જ તાણ એ વખત બોલી ગયો છે એનું જ તાણ ડખાતે હશે કે બધા. યે આપણે જ્યાં તાણે હું વાત થઈ હતી કે વાહન નહીં કરે, આ વાળવાનું નહીં કરે, શેતરનું નહીં કરે, કરી હતી કે નહીં બોલી? બધી આ કરી હતી પણ હવે સમય પ્રમાણે રહેવું પડે કે એટલે જ તાણે હું દબાણમાં છું કે. અને એ વખત મારા છોકરાનું જે હગું થતું નતું યે આ બોલ્યો કરીને એ જ હું પસ્તાણો છું તાણે એ વખત. વાત હાસી એ છે. વેવાઈ હું બોલ્યો કરી કે ભાઈ તમારી જોડીને વધુ નહીં કોમ નહીં કરે તો પણ હાલ તો મારા લમણા આવીને પડ્યું છે બધું કયો. વાત હાસી છે. સરપંચ કંટાળી ગયો છું. બોલો એ તમારા હાળાની છોડી કોઈ કશું કામ કરતી નહીં, ખાલી 2 ટાઈમ રોધવાનું, ખાવા પીવાનું, નાવાનું, બસ આટલું આવેલા છે. હેતર જોયું છે કે હેતર છે એવું છે? આ ભેંસોને સાર જોયું છે કે રીતે વઢાય? હમ આપણે સરપંચ હું કહું કે જો હવે હું જબ્બર કંટાળ્યો છે ના કરતી. હું તો કહું છું ભગવાન લઈ લે ને મને તો સારું પણ આ દફામાં નહીં છૂટું. એવું ના કરાય. તમતાર લઈ લે હેડો મૂટો બે શબ્દ સમજાવ તાન બીજું હું કરું કયો. એવું ના હોય કે સરપંચ કીધું એટલે કોઈ પકડી પાડવાનું હોય. અમુક ઘરનો કોમ ને હેતરનો કોમ તો કરવા પડે. જે બૈરાને આવતું ને કોમ એને કરવાનું હોય, આ આદમીને કરવાનું. જોજો આ મુદ્દે આપણે જ્યાં તારે તમે જ કહેતા હતા આપણે ચાલશે નતું એ વખત વાત કરી. અરે કીધું તું હું કઉ છું સ્વીકારું છું ભૂલ કે મેં કીધું તું પણ અમુક સમય તો પછી કરવું પડે કે એ તો ના કરવું પડે. આર્યાને તમે આવો હેડો હું સમજાવતા. એ કોમ કરજો તમે થોડું કયો ઠપકો હાલો કે આવું ના હોય. અમુક તો કોમ ઘરનો અને હેતરનો કરવા પડે. આર હું કીધું આવો તાણ અરે ઓબો છો શું છે નહીં? દાદા ને પૂછવા દે કે હું રોતું તે શું કરે બાપુ? સોન ભરતા હતા. હા ભલે સોણ ભરતા હતા કે તું થોડી મદદ ના કરાવી યુવાનું? હું મદદ કરાવું આ બીજું કોણ કરાવે? એટલે હગાઈ કરતા આપણે બોલી નથી કરી કે હું વગડાનું કોઈ કામ નહીં કરું, ઢોર ઢોકર નું કશું કામ નહીં કરું, સોનમાં તો હાથે નહીં લગાવ. બોલી થઈ કે નથી થઈ? અને પણ બોલી તો થઈ હતી પણ આ તો આપણું છે ને આપણે કરવાનું છે કોમ, આપણું ઘર છે અને એ બાપુ હોય એટલી ઉંમર થઈ તો એવાને થોડું ટેકો કરાવો પણ આપણે એવું ના રખાય પછી અને ના હોય તો બધું આ ના વળતું તો આપણે થોડું એકેર આગળ આવી. એટલે બોલી કરી એ વખતે નથી ખબર કે તમારા બાપાની ઉંમર થશે એમ? અને પણ આપણે આપણું જ છે અને આપણે કરવાનું છે કોમ છે. તે જઈને તમે સોન ભર દો. હું તો બોલી કરી કે હું કશું કામ નહીં કરું. બોલ્યો કરીને અત્યારે પછતાણા છે. બોલો હવે શું કરવાનું? આવ હુઆ હુઆ ના અરે આ આપણું ને આ બો આયા આ બુઆ હુઆ લો આપો બુઆ. નહીં આ તારા મારે તો સોના વાળા હાથ છે. હું પીવા ધોઈ નાખો. હજી સોને બાકી છે ભરવાનું. હું પાણી પીવા હાલ. પશુઓમાં ભત્રીજી બોલો બુઆ.
અમે આ ઉંમર જોવાની આ આટલી ઉંમર સોન ભર્યું સારું લાગે કશો વાંધો નહીં, સોન ભરવાવાળો રાખી દે કોક નથી. લ્યો અમુ તું બોલી કરીને આવી એ ખબર છે બરોબર. અમુ આપણા ગામમાં એવી કેટલી બહુ આવી કે આવી છે કે નહીં તે બધી એ બોલી કરીને અમે રાગ કોમ કરીશું બધું એ સોને ભર્યું વાહન ગયું બધું એ કોમ કરીશું. તે વાહણ બાહણ તો મુએ કશું સોણ નહીં ભરું, વગડાનું કામ નહીં કરું ફુવા હું તો. લ્યો શું કરવા બોલી કરીએ છે તાર પહેલા? પણ કરવું ચાલ. કનાક દૂરથી કરવાનું કે અમુ તમારે જ ઘરમાં કરવાનું છે ને પાછળ અમુ આજ શું તે કરશી ના હોય તો કોણ કરશે. બોલી કરતા બોલ્યા હોત કે સોણ ભરાઈશું પછી. હવે બહુ બેટા મારી વાત સાંભળો. આ ઘર છે, જમીન છે, બેસ્યું કોઈ હું સાથી બંધી લઈ જવાનો છું ચાલ. સરપંચ. હા હું આ બધું સાથી બંધી ઉપર લઈ જવાનું તમારે જ ભોગવવાનું છે કે તમે કરશો થોડું શીખશો તો કોક આવડ છે નકર પછી આવું ને આવું કરશો તો પછી ખેતર મોની બાળી રહ્યો કે બેહો મોની કોઈ કમાઈ રહ્યો પછી. વેચી મારીશું બેચવા માં તો. ઓ દેશી મારવાની વાત આવી લ્યો લ્યો મેટા ભાઈ સરપંચ. હું તો હું કહું કયો આપણો નહીં મોને એના બાપનું નહીં મોનતી તમારે તો હું મોને તાણ એના ઘર રવા દો માતે. લ્યો. જે લમણો પડી છે પડ્યું જ છે હવે કોઈ વધારે કહેવા જેવું નહીં. ઉગાવવું પડે અમારા બધાને લ્યો. તાણ આ હું મેટા ભાઈ શો તમે કયો આવું બેહી રહ્યા નહીં વટાણ કોણ કરશે કયો. તો સરપંચ તમે કહો છો પણ પથ્થર ઉપર પોણી છે. તમે કીધું તો મોને, મારું કીધું મોને છે. આમ હું એવું કર્યું કે આમ હું એ બંધાણો છું ને તો કોઈ કે એકતું નહીં. તમે હવે હગું કરાવ્યું છે પણ તમને શું ખબર હતી? જાણી આપણે એવું વિચાર્યું કે ભાઈ આવશે ને ભાઈ રાગે કરશે બધું. ના તો હજી થોડું આમ થાવ. આમ અને હું આ આમ રમતુભાઈ જાઉં. ના છોકરાને બાયડી રહી હા. બધી બોલ્યો કરીને લાયા હતા કે લોટોય પોણી નહીં પર. થઈ ગયો. અત્યારે કામ કરે છે, કાળી મજૂરી કરે છે, તે કેવું બંગલા બંધ્યા. હા હારે હેડો તાન હું એ જઉં પંચાયતમાં કોમ છે. એટલે હપ્તે ખાઈ ના લે. આવું નહીં. બાયડી ચા મેલવાનું પૂછે છે, પૂ આયા છે કે ચા મેલું પોણી હાલવાનું કોઈ એવી ભોન પડે છે થોડી. હું કહેવાનું તાણ આ તને આ એ લાયા ને તાર બાયડીને બોલી કરીને લાયા ને એ જ ખોટું કર્યું છે આપણે. ના ખંટાતી તો જતી રહું બા. ને વાત આવી કે છેલ્લા એટલા થાય કે નાહી જવાની વાતો આવી કે મારે પિયર નાહી જવું કોક કી એટલે તરત આ જ વાત લાઈન મેલા છે. એ તમારા છોકરાને જોઈ હગાઈ નથી થતી એટલે બોલ્યો કરી. હવે ખબર છે કે વહુ આઈને રહી ગયો હોય એટલે બધું કોમ કરવાનું. હું તો નહીં જ કરું, સોણ બોણ તો હું નહીં ભરું. મારે છોકરાને નથી મળતી એટલે તમને લાયા છે. સંદર્ભનું બસુરું લાયા છે કે તમે લાવો તો ના લે મારે તો કોમ બાકી છે. જવું બેટા હો મોડો પડજો. પછી પાછું મોડા પેલી સાર વાટવાની છે એ કોણ વાટશે? તાર બાયડી છે. હા વાહ આદમી હું દેવી નો ફોન આવ્યો સર. હેલો. હા બોલો બોલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હા ગટુજી સરપંચ સાહેબ બોલો યા બોલો બોલો. હું તો મજામાં. મજા મજા. હવે તો હારો હું કઈ યાદ કરો, સરપંચ બની જાશો પાછા એટલે ગોમના. આમું એવું નહીં વાઘુજી. બોલો, બોલો. પણ યા, કોમ મારે જાજો રહ્યો આમ ચોઈ નવરો પર કયો. આછું બોલો બોલો. અને હું કહેતો હતો કયો કે તમારે વેવાઈ રહ્યા ને મેઠોજી ખરા. તે અમુક તમારી છોરી કોમ કરતી નહીં અને મેઠોજી આટલી ઉંમર કોમ કર્યું સોનને ભર્યું સારું લાગે કયો વસ્તી જોવે છે એવું સમજે. ગટુજી હોભળો વાત મારી પેલા. યા જાણ વિવાહ કર્યા ને તાને મેં બોલી કરેલી હતી કે મારી છોડી ઘરનું કામ કરશે, બેસવાનું હેતરનું કામ નહીં કર. વાત હાસી વાઘુજી પણ આમ આપણે પહેલાની બોલ્યો કરીને એ બધું ભૂલી જવું પડે તાન. બરાબર. આ તમે અત્યારે હાલ કહો છો કે કામ નહીં કરતી એટલે એ તો વાત હાસી. કશું કામ નહીં કરે મારી છોડી. યા એટલે તમે મને શીખવાડવાનો ફોન કર્યો છે. આ તો તમે આવો તો સમજાવો કે અમતાન તમારા વિવાહ મેઠોજી કોમ કર્યું આમ તમારી છોરી કોમ ના કરે કયો સારું લાગે? આમ બસ પાછળ બધું ઈનું જ છે કે અમે એનું જ છે બધું. પણ મારી છોડીએ મારા ઘેર કદી કોમ બેસવાનું હેતરનું નહીં કર્યું, ઘરનું જ કામ કર્યું. વાહન ગાળો બરોબર છે, રોધે બરોબર છે, પણ તમે કહો છો કે ભાઈ ભાઈ ફોન કામ કર્યું છે ને છોડી નહીં કરતી એટલે. હાલો યા બોલો. વાત હાસી આપણે બોલી કરી હતી
પણ હું પેલા કર્યું એ કર્યું હું કરવું પડે. બિલકુલ કોમ નહીં કરે, ઘરનું કોમ કરશે, બરાબર છે? મેલો ફોન તમે શાંતિથી. તાન હું નાટક ચાલ્યો છે, બોલી તો કરી હતી કે ભાઈ મારી છોડી હેતરનું ને ભેંસોનું કોમ નહીં કરે. માર તો હારો એવો છે અને આ ભત્રીજી એવી છે, એમાં અમારા મેઠોજી ફસાઈ ગયા. શું કરું? થોડું લાવો, થોડું પાણી લાવો. કાઢો બધું કઈ પાડો છો? કશું નહીં થયું બેટા, કોઈ નહીં થયું. આટલું બધું કઈ ઉભો થશે ને કહું છું. બેટા કેટલા પોપો કરું કે છે, વારે ઘડીએ જવાનું, એટલે પાણી હોળી છે છેટ સાર લેવા જવાનું. એવા કોને કહું? ખાવાનું બનાવ્યું કોઈ? ખાવાનું અરે આપણો છે ખાવાનું બની ગયું. કઢી બનાવી કઢી બનાવી. કોઈ શાકભાજી હતું નહીં, કઢી બનાવી ખાલી. કઢી બનાવી હતી, કોમ કરો ને હા બાજરી રોટલો થોડો કરો હળો, એટલે કઢી ભેગું સારું રહે થોડું. બાજરીનો રોટલો બનાવી. બાજરીનો રોટલો જ છો મને આવડે, હું તો રોટલીઓ બનાવી. એટલે બહુ બેટા એવું ના હોય કે ગવાની રોટલી આવડે, થોડી બાજરી રોટલો ઈખવો પડે બનાવતા. પેલા તો રોજ હું ગવાના રોટલા ખાવાના તાણ. પેલા બોલી તો કરી હતી, ભાગ મને બાજરીનો રોટલો નહીં આવડતો. એટલે કોઈ એવું ના હોય કે હું બોલ્યો કરી છે, કોઈ રોધવામાં તમારે બોલ્યો કરી છે, આવું તો ના હોય. સાંભળતું કોઈ હદ હોય પણ અહીંયા ક્યાંક થોડું મારા બાપાને ઘેર કદી અમે બાજરીના રોટલા નહીં બનાવ્યા તો નહીં આવડતા. એ ઈખવા પડે કે પણ તાણ આવું હું આમું તો બધું નેવા મેલ્યું છે, બધું કશું આવડતું નહીં. વાતે વાતે બોલ્યો કરી છે, વાતે વાતે બોલ્યો કરી છે. કશું જ ઘરનું કામ બધું નહીં કરતી હું, કશું જ નહીં આવડતું. પણ બાજરીનો રોટલો બનાવી દે કે એમ કે છે કઢીના ભેગું મને સારો ભાવ. પણ ઘઉંનો ના સારો લાગે. રોટલીઓ બનાવી દઉં હું તો ખાવું હોય તો, નકર હું તાર પણ કંટાળ્યા મનાથી તો કહું છું બા. અચ્છો થશે. જો હેડે રિહાઈ જો થોડું લગી કતી કયો ને ઊંચા અવાજે તરત રિહાઈ નાહી જવાનું. બોનો ધોકી રહ્યો સારી એક નંબર ની હરોમી છે, ચોર છે. અને તને કહું છું આ ભણ્યો તા દાડા ના આવ્યા હોત, આ દાડા ના આવ્યા હોત એ વખત કી બાપા કોઈ પણ નહીં કે ભણીને હું લેવાનું કે હું નોકરીઓ મળવાની છે. કા કોઈ કદી સપને ના પહેવા દો આવીને તો. તારા જોવો ને ભણ્યો તો તારા જોવો એવી બાયડી મળો. વાતે ને વાતે લાવો છે ને શબ્દ કે બોલી કરી છે, બોલી કરી છે. એટલે તારો બાપો મરી જાય તને જિંદગીઓ મેરોન કઈ નાખશે, વન કઈ નાખશે તને. હા બાપા બોલી ના કરે તો સારું થયું વખત. કારણ હું પછતોણો છું. કાશો લાયો આવું. કુવા ઓ કુવા યા હું છે ભત્રીજી બોલ. આવો અંદર. તો અંદર નહીં આપું. કે મારા પપ્પાને ફોન કરો હાલ ના આવે. પણ દિવસે હું કોનું ને કરવું છે? મારા પપ્પાને ફોન કરો. હું એ ઘેર કઢી બનાવી મૂકો, ઘઉંની રોટલી બનાવી દઉં તો મારા હારા કે ના બાજરીનો રોટલો બનાવી. બનાવી દેવો હતું કે મોહ. મને બાજરીનો રોટલો નહીં આવડતો. મારા બાપાને ઘેર તમને ખબર ને કદી બાજરીનો રોટલો નહીં બનાવ્યો તો મને જોઈએ આવડતો હોય. વાત હાસી બેટા, પણ જો આ તો હાહરિયું કહેવાય. આમ શીખવું પડે. અમુક નાની નાની વાતોમાં તમે રિહાઈ આવી જો એ ના ચાલે તાર. હું શું કરવા શીખું? બોલી નથી કરી પેલા કે હું બાજરીનો રોટલો નહીં બનાવું. પેલી તો આ વાતે વાતે બોલી કરી નથી એ શબ્દ ના લાય. જાણે હોય તારે બોલી નથી કરી. બોલી કરી હોય તો કરી જ છે ને. ફોન કરજો મારા બાપાને ફોન. એ નહીં કરો આમ લાય. ફોન કરો મારા પપ્પાને હું હાલ જ બોલાવું. નહીં મોને. હલો પપ્પા. પપ્પા હું એ કઢી બનાવી હતી ને તો રોટલી બનાવી બેઠી હતી ને તો બહાર મને ધક્કો મારી મારીને ઘરમાં કાઢી મૂકી કે જતી રહેતા બાપાને ઘેર. હાલ ના લાવો. અમુક આવું શું કહેવાના આવતું તું? કેવું પડે ખબર પડે માં. અને મારા સસરાની એમને કહી દેજો તમે કે એમના છોકરાને રોટલા ટીપ્પા વાળી લાવી દે. હું તો નહીં રહેવાની હવે. મારું બેટું બોલી કરી કરી લાયા બાજુ ભરવાનો છું. મને લાયો હું તોય ભરવાનો છું.
આમ મુએ હું કહું લાગતા જ ફસાઈ ગયો છું તને તો એના કરતા કોઈક ભણેલા નોકરિયા ધંગાત પહેરાયું હોત ને તો સારું હતું તે મારે તો એવો જ હારો હગો આવતો તો તમે જુઠ્ઠું બોલીને ઓય લાયા કે છોકરો હારો સીધો હોય ને તાર તો એક લોટો ભરીને પાણી આગું નહીં કરવું પડે જુઠ્ઠું બોલીને તમે મને ઓય ફસાઈ જાવ મને તો હારી વાતો આવતી હતી મને મા બાપાએ ચોક નોકરિયાત મને પહેણાયું હોત પણ લાયો હારું તો સગર બેઠે બેઠે ખાવાનું છે ઘરનું કામ કરવાનું છે આ તો હાહુ મરી ગયો ને તો મારા હારા હાહુ જેવા જ છે ચેકલો જ કર આખો દાડો તાર ફઈ હતી ને બધું કામ કરતી હતી મને આમ લોટો નથી આગો કરવા દેતી શિખર તારો શિખર જમીનો લક્ષણ એ કે હા નહીં કંટાળ્યો મારી માની છોકરાને મારી છોડીને કદી મેં આમ હાથથી લોટો માટલામાંથી નહીં ભરવા દીધો ના અને મારી છોડીને હાથથી પકડી કાઢી મેલી બહાર ઘરની બહાર કાઢી મેલી શરમ આપી દો હા મેટર બધી તો મેટર છે ને મેટર અમારા છોડીને ઘેર યાર હવે સોળીને તો ઝઘડો તો થાય જમાઈ બેન ભાઈ મારા બોલી કરેલી હતી કે મારી છોડી ઘરનું કામ કરશે ભેંસોનું હેતરનું નહીં કરે અને એક સામાન્ય બાબતમાં હાથથી પકડી બહાર ઘરની બહાર કાઢી મેલી મનુ કા ધક્કો મેલો છો ધક્કો નહીં મેલતો પણ હવે ખોટું છે ને અને ઢેસણ ભાજી નાખું વેવાઈના જમીના બધો ને તો ઘર ઘરમાં તો બધું હોય ના થાલે બિલકુલ યાર ચાલતું હોય છે હા જો તને તાણે હજી ઓરા કરે વાઘું ને હજી ના બધેવી નો ફોન આવ્યો બધેવી આવ્યો ને તરફી થઈ ગયા છે બધેવી ના ઢેસણ ભાજી નાખું ને ના મારું બુંદે બાપડે પૂછે મહી નાખી એ ડીણિયા હા તો ચલા પેલી બોલ્યા જાય એ એના ફુવાની જતી રહી હ હું તો શોય જવાનો નહીં એ તો પેલી કૂતરાને પઠામ વળગે છે મને તો હું શોય નહીં જવાનો પણ તું થોડું બોલક કેમ ખબર પડતી નહીં મારા બોલાય લે કોઈ વધારાનું હે પડી જા કે કોકે હું હારા મનનો તે ખબર પડે દાડા દિવાઈને તારા બતાઈ દે તો ખબર પડે ને તું જ કશું કઈ એકતો નહીં તારામાં જ પડી નહીં કશું નહીં બોલતા આ તો એ નહીં જાય છે અને બોલે તો હું શું કરે છે ઘટા તો કુવા અવાળો કરે એટલે તો કઉ છું જા બોલ્યા નકર જો એના બાપને ખબર પડી ને કા હું કરી છે તો હમણાં ફંદીલી છે આટલામાં ને આટલું કે હે ખરેખર કઉ છું તું બોલીએ જા હા તો કંટાળ્યા એમ થાય તો છૂટું વાળ દે બહાર આવે હું આટો મરી જતો ઓ અટા હતા તાણીયા તમે કહેતા હતા પહેણાવતા નહીં બાપા ના પહેણા એમાં ડખા કર્યા છે બધા અમુ લમડે હાથ લીધા વગર જાહેર થઈ લે ખાવું હોય આ તો નહીં ખાવ ફુવા હું તો નાસ્તો કરીને બેઠી હતી બાપા ના બધો ખાલી ખબર પડે જુઓ મમ્મી તે બોલ કરી રહ્યા તમે કોઈ કહેતા નહીં એટલે તમે કીધું હોય કે ભાઈ બોલી કરીને લાયા તો એના બોલીએ તો કોઈ વધારે બોલી કરીને લાયા હોય પણ કરવું પડે પછી ખાવા ચોકન જવાનું ઘરનું કામ તો કરું જ છું કે એ રોટવું એ પડે ત્યાં ના આવડતું હોય રોટલું ને તે રોટલો ના બનાવો બેટા રોય નહીં તારો બાપુ આવી જશે રોવાનું કા રોવાનું હોય છે મન મારી ઘરમાં કાઢી મૂકે મારે શું જવાનું જવા બધે બેહો તમે નહીં બે હું મોર હોય જશો ને મોરવાઈ થયો શું પણ મોરવાઈ થઈને જ ભૂલ કરી છે તમારી લોકો મારી બુંદ મળી જઈ અલ્યા હું દુઃખ પાડી તું દુઃખ પાડી સરપંચ બની જશો ને હારો તો બધા ભૂલી જશો અને મારી છોડીને હાન થાય છે મોરોઈ બન્યા છો ને હાથ પકડીને ઘરની બહાર કાઢી મેલી છે અમુ નહીં નેનચકડી વાત છે આ રોટલો ના બનાવી ની વાત છે કે મોટો ચૂકને ધક્કો તમે જોઈ ના આયા ધક્કો મારીને બહાર કાઢ્યા રોટલો નું બનાવ્યો તો રોટલો જ બાપા આપણો તો ઘેર બનાવેલો મને નહીં આવડતો ના બનાવે મેં કીધું બોલીમ નહીં એવું લખેલું એનું ઓછું ફાવે છે અમુક ઘરનું કામ કરી શકે છે ના હવે લિસ્ટ બની આલો તે આટલું જ કરવાનું નહીં આપવું હતું પણ આપવું પડે છે આ થાય તમારા કી ફોને હું આમ ઘેર ખાવાય નહીં રહ્યો હો આયા ઘણા દાડે આવતા નતા બે તાને આવો તમે આવો બાબા દેખો આયા બેહો નહીં આપવું હતું પણ આપવું પડે દેખો આ લાન બે હક પણ માગુજી તમે બેહો અને જુઓ મારી વાત સાંભળો કશું અભણ નહીં બે બાપ બેટો મારી છોડીને હેરાન કરો છો પેલા વાત સાંભળો પછી તમે મારો મને કહેજો મારા બાપાનો શાંતિ વખત રાખો બાપાને કહેજો શાંતિ વાત થાય મારા બાપા- બાહુલ્યા કરો મારા બાપાનો વખત બાપાને કહેજો બરોબર જો મારી વાત સાંભળો મારા બાપાની ઉંમર થઈ વર્ષ એટલી ઉંમર છે તમને ખબર છે વાહ સરપંચ યા. મોરવાઈ
હવે આવું ઘરનું બધું કામ કરે સોણ ભરે ને આ બધું તો બધા ગમો છે એ બધી વાતો થઈ જોડો અને હવે તો કામ કરવું પડે કે ના કરવું પડે હા આપણે બોલી કરી છે સારું ના લાગે તારે. એ બોલી કરેલી હતી વિવાહ કાંડા બોલી કરી હતી કે મારી જોડી ઘરનું કામ અંબાજે બેસોનું ખેતરનું નહીં કરે તો છતાં તમે એને શું કહેવાય? તું ટોળતર? હેરાન કર્યું, હેરાન. હેરાન કરો છો અને બાપા પેલા બધી હાય હા નતા કરતા કે હારું કશું કોમ નહીં કરત નહીં ચાલે બધું ચાલશે દોડશે હવે તો બધું નડવા માંડ્યું અત્યારે ખાલી શબ્દ ના આવ્યો તો સારું હતું બોલી. વારે ઘડીએ જ્યારે હોય થોડી તકલીફ પડે બોલી કરી હતી જ્યારે હોય ત્યારે એ જ શબ્દ આવી જાય છે. ખાલી બાજરીનું કંટાળી રોટલો ગયો છું. તરત નીકળી જાય ઘરમાં લ્યો નીકળી જઈ હાથે પકડી મારી સોની બહાર કાઢી મીધી હું કહેશે હું હાથે આવી છે તો લ્યો અને ફોન કર્યો છે ને સમ સાચું બોલ લગર સાચું બોલ જૂઠું બોલે ને હવે અમુક તમે જોયું લ્યો હવે ભાઈ આવ્યો પા આવજો મહેતાજી આ બાજુ. હા હવ હું કંટાળ્યો છું મોરવાઈ બની બે વાસ્તુ ફેસલો કરી જ નથી લ્યો. ખરો ટાઈમ મળે ચલો બધાને ચાલે. બોલો જબરી વેળા આવી ચલો બોલો હેડો સ્વાતની સોખવટ કરો કે પછી કોર્ટમાંથી છૂટાછેડા લઈ લે વાત પૂરી થઈ જાય હેડો શું છે વાતમાં ચોખવટ કરો હું જીતે સોરીએ મને ફોન કર્યો હતો કે ભાઈ એની વાતો મને હાથ પકડી ઘરની બહાર કાઢી મેલી છે અમારી થોડી આના કળ તો મારા તો મળી જવાનું હવે તમે તમારી સોડીના વાતમાં શું આવો છો સદંતર જૂઠું બોલો છે એક નંબરનું જૂઠું બોલે છે કોઈ નહીં ને કાઢી નહીં મેલી હાથે પકડીને કોઈ લ્યો એ કે છે ને એ જૂઠું બોલે છે હાથે આવી છે પૂછો ખાલી બાજરીનો રોટલો બનાવવાનું કીધું નિમક કે માર નહીં રહું પણ હું તમને પેલા ચોખવટ કરેલી હતી કે એ ઘરનું કામ કરશે થોડું ઘણું બહારનું કામ નહીં કરીએ કે પેશોનું હિચ્ચીનું ઢેકણું પૂંછરું વાત હાસી વાઘુજી આપણે બોલી કરી હતી પણ અમુક કરવું પડે. અમુક આ મોનાની ઉંમર જોજો તમે તમે શેમ એમ ખેર થઈ દો છો બસ એવી એમ શેમ ખેર થઈ દો છો અમુક ન્યાયમાં જ બોલવું પડે. ઉભા રહો, સરપંચ ઉભા રહો. ચાલ. તમે વહી ઉભા રહો, હળો. મારા લીધે થાય છે ને બધું મારા લીધે થાય છે ને હા હા સરપંચ ચાલ. હું નાળું છું ને ઘરમાં હું જ નાળું છું ને હા બોલો હોબળો સરપંચ આવા મારે શું છે ખબર છે મને તમને કેવું છે તું અને આ સમય મળ્યો છે બરોબર છે કઈ? આવા મારે જુદું રહું છે બરોબર હું રોટલો ને જે મારા અલગ સાપરામાં રહ્યો બરોબર છે શું કીધું ભાઈ બરોબર અને છે. રહું ત્યાં જાઉં. ચાલ. પછી તો હું નાળું નહીં ને તમને હા પછી તો નહીં નાળું ને સોન કુલ પડશે પછી એ યુવાનું જોવાનું હોય માર ના જોવાનું હોય સાર કુલ લાવશે એ યુવાનું જોવાનું હોય માર ના જોવાનું ચાલ. હોય તાણે સાર લાપી સોણ પરવું મારે શું જોવાની બધું હું તો મારી રીતે કરી રહ્યો બધું મારી સોની તો કયું સોમ પણ પડતા આવડતું એ નહીં બધું જોવાનું તમારે એ રહ્યું બે જણો બરોબર છે એમની રીતે એ જિંદગી કાઢશે શું કીધું સરપંચ બરોબર છે. હું મારો રોટલો ખાય મારી રીતે તો હા બસ શું કીધું? મારે છુટકારો મતલબ મોર શું કીધું? હું તાનો ભરાઈ ગયો હું સાપરું બને હું અલગ રહ્યો હા જોજો અમુક કરજો નહીં આવડતું આ પેલું નહીં આવડતું ઢેકણું નહીં આવડતું. બસ એવી મારી વાત સાંભળો આ ભાઈ સુધારવા નાહી જશે નાહી જાય. ઈવોને ભેગા લાવો કે સોળ ને વાહણ ને સાર પૂરો કોણ કરશે એ કરશે તાન કોણ કરશે આમ એ થોડા કરશે. મને નહીં આવડતું પણ નહીં આવડતું મારું થોડી હું કંટાળ્યો છું આ તમારા ડખલો તો મૂંચો નહીં આવતો આટલા કેસ તો પંચાયતમાં નહીં આવતા એટલા તમારા ડખા આવશે. ભરજો થોડી તો બસ થોડું થોડું શીખી જા થોડું એક પેલી આખી બે ગળે પછી વાટકો લી પછી તોણું લી વાહણ કરતા તો આવડે બાપા સોણ બર્તન 4 વાટતા નહીં આવડતું તો પેલા તું એમ કર શરૂઆત નેની પોઈલીઓ શીખાય નેની ટોકડી લઈ પોઈલીઓ ભર પછી એથી થોડી મોટી પોઈલી ભર પછી મોટો પોઈલો ભર એ રાગ રાગે શીખી જાય Yeah. સાલ લેતા ના આવડે તો થોડી નાઈ દાતરી ધરો ખોતરી દા થોડી થોડી આટલી આટલી સાલ લાય પછી પોટલો લાય ચાલ. આટલા બધા શીખવું પડે કે બધા પકવામાં પડી છે પણ ખાશવું શીખીશું બાપા ધીરે ધીરે તાર હા એટલે એટલે હું એમ કઉ છું ને આવું પેલા શીખવણ આલ્યું હોત તો આ દશા હોત મારા બાપો જુદાર હોત પહેલા 4 વાગે ઉઠીને ફરતે જોઈ લેવાનું બેસની કમેરમાં કે પોઈલી પડી જાય એટલું બધું વહેલા થવાનું ઉઠા છે હાલો હાલો બસ એવી નીકળીએ આવજો પાછા કોક દાડો. અને પુણ્યતિથિ છે તમારા બુદ્ધની પુણ્યતિથિ તારું યાદ નહીં બોલાય તો હો ચાલો એટલે હું જઉં સુખી રહો હા હા જો જવાય. સારો લેવાનો પેલો ભારો છે ના હોય તો વાઢે હેડો પેલું મકાઈ હા હા થોડું તો હાસવીન જજો હો તમે વાંચજો મોપાડ લે હાલ બાપા એની પહેલી શરૂઆત કરો એ સારું.
ચલો ફુવા જઈએ તાન હવે વસો ખુલી જો ખુલી હવે ખુલી આ પેલા ખુલી હોત તો આ હું આ બોલ્યો ની વાતો મેલી હવે એનો કોમ હું વળી જજો ના કે પછી ભૂસો મરશો આવતા વર્ષે તમે વોટ માંગવા આવો ફુવા તમને તો મત જ ના હાલો ને મારો હેડ હવે શું વાંધો નહીં એક વોટમાં શું હારી જવાનો